જાન્યુઆરી 2026ના કરંટ અફેર્સના એવા પ્રશ્નો જે તમારી ગુજરાત પોલીસ પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા અને તમારી માટે અત્યંત મહત્વના છે. મેં આ પ્રશ્નોને ગુજરાત, રાષ્ટ્રીય, રમતગમત અને નવી નિમણૂકો એમ અલગ અલગ વિભાગમાં વહેંચ્યા છે જેથી વાંચવામાં સરળતા રહે. ગુજરાત વિશેષ પ્રશ્ન: જાન્યુઆરી 2026માં ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટ પર. ગુજરાતના કયા બંદરને તાજેતરમાં ગ્રીન પોર્ટ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ મળી? જવાબ: કંડલા બંદર, દીનદયાલ પોર્ટ. વર્ષ 2026ના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવી? જવાબ: ભાવનગર. નોંધ: દર વર્ષે જિલ્લો બદલાય છે. તાજેતરમાં સમાચારમાં રહેલ સૂર્ય શક્તિ કિસાન યોજના સ્કાયના ફેઝનો પ્રારંભ કયા રાજ્યમાં થયો? જવાબ: ગુજરાત. ગુજરાતના કયા યાત્રાધામને તાજેતરમાં બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો એવોર્ડ મળ્યો? જવાબ આવશે સોમનાથ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ. 26 જાન્યુઆરી 2026 77માં પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ કોણ હતા? જવાબ: એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, અને ઉર્સુલા વોન ડેર લિયન. 77માં પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ શું હતી? જવાબ: વંદે માતરમના 150 વર્ષ 150 years ઓફ વંદે માતરમ. ભારતનું પ્રથમ સોવરિન એઆઈ પાર્ક કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? જવાબ: કેરળ. પ્રજાસત્તાક દિવસની પરેડ 2026માં કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું? મહારાષ્ટ્ર. વિષય હતો ગણેશોત્સવ, આત્મનિર્ભરતાનું પ્રતીક. કયા દેશે જાન્યુઆરી 2026માં G7 મીટિંગ ઓન ક્રિટિકલ મિનરલ્સની યજમાની કરી? જવાબ: અમેરિકા. ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કોને પદભાર સંભાળ્યો? જવાબ: એર માર્શલ નાગેશ કપૂર. કયા કેન્દ્રશાસિત પ્રદેશે સ્ટ્રાઇપ્ડ ટાઇગર પતંગિયાને સ્ટેટ બટરફ્લાય જાહેર કર્યું? જવાબ: ચંદીગઢ. વિશ્વ હિન્દી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 10 જાન્યુઆરી. ભારતનું કયું રાજ્ય 8મું રાજ્ય પગાર પંચ એટ પે કમિશન રચનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? આસામ. ભારતીય સેના દિવસ ક્યારે ઉજવાય છે? 15 જાન્યુઆરી. રમતગમતને લગતા પ્રશ્નો જોઈએ. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ 54 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો? જવાબ: વિરાટ કોહલી. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026માં કયું રાજ્ય વિજેતા બન્યું? જવાબ: હરિયાણા. આયોજન હતું લેહ અને લદ્દાખમાં. વિજય હજારે ટ્રોફી 2026ના વિજેતા કોણ બન્યો? વિદર્ભ. ભારતનો 92મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો? આર્યન. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 ક્યાં યોજાઈ? દીવ. એવોર્ડ્સ અને અન્ય પ્રશ્નો જોઈએ. જાન્યુઆરી 2026માં કોને અશોક ચક્ર સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો? જવાબ: ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. ઇન્ડિયન સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય. વર્ષ 2025 માટેનો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને મળ્યો? જવાબ: ગ્રેસા માસેલ. મોઝામ્બિકના માનવ અધિકાર કાર્યકર્તા છે. મધ્યપ્રદેશના કયા ટાઈગર રિઝર્વનું નામ બદલીને વિષ્ણુ શ્રીધર વાકણકર ટાઈગર રિઝર્વ કરવામાં આવ્યું? જવાબ: રાતાપાની ટાઈગર રિઝર્વ. વિશ્વનું પ્રથમ બાયોબિટ્યુમેન ઉત્પાદન કરનાર પ્લાન્ટ કયા દેશમાં શરૂ થયો? જવાબ: ભારત. જાન્યુઆરી 2026 મુજબ ભારતમાં કુલ કેટલા ટાઈગર રિઝર્વ છે? જવાબ: 58. નવું બન્યું છે માધવ ટાઈગર રિઝર્વ. યોજનાઓ અને પોર્ટલને લગતા કેટલાક પ્રશ્નો. જાન્યુઆરી 2026માં કયા રાજ્યે વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ્સ યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી? જવાબ: ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઈ સાક્ષી મોબાઈલ એપ શેના માટે છે? જવાબ આવશે MPLADS. સાંસદ નિધિના ફંડના ટ્રેકિંગ અને પારદર્શિતા માટે. MPLADS નું ફૂલ ફોર્મ થાય છે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. માતૃશક્તિ ઉદ્યોગ સાહસિકતા યોજના હેઠળ મહિલાઓને લોન આપવા માટે કયા રાજ્યે નવી જોગવાઈ જાહેર કરી? જવાબ આવશે હરિયાણા. દેશની પ્રથમ ડિજિટલ પંચાયત કયા રાજ્યની પંચાયત બની? જવાબ: કેરળની પુલ્લમપારા પંચાયત. રક્ષણ અને સુરક્ષા ડિફેન્સ
એન્ડ સિક્યુરિટી રિલેટેડ પ્રશ્નો જે પીએસઆઈ માટે ખૂબ ખાસ છે. ભારતીય નૌસેનાએ જાન્યુઆરી 2026માં કઈ નવી સબમરીનનું કમિશન કરી? જવાબ આવશે INS વાગસીર, જે પ્રોજેક્ટ 75 અંતર્ગત છઠ્ઠી સબમરીન છે. ભારત અને જાપાન વચ્ચે કઈ સંયુક્ત સૈન્ય કવાયત મિલિટરી એક્સરસાઇઝ જે જાન્યુઆરી 2026માં યોજાઈ? જવાબ આવશે ધર્મ ગાર્ડિયન 2026. DRDO દ્વારા પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ પ્રાઇમ મિસાઇલની મારક ક્ષમતા કેટલી છે? જવાબ 1000 થી 2000 કિલોમીટર. ભારતીય સેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે કોણ ઓળખાય છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. એટલે જે તે સમયમાં જે પણ રાષ્ટ્રપતિ કાર્યરત હોય તે ત્રણેય પાકના સર્વોચ્ચ વડા હોય છે. નિમણૂકોને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના નવા CEO તરીકે કોની નિમણૂક થઈ? રઘુરામ અય્યર. જાન્યુઆરી 2026માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના અધ્યક્ષ પદની યજમાની કયા દેશે કરી? જવાબ ભારત. એશિયન ડેવલપમેન્ટ બેંક ADB-ના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની પસંદગી થઈ? જવાબ આવશે વિકાસશીલ. પર્યાવરણ અને ભૂગોળને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. ભારતનું કયું રાજ્ય 100% ઇલેક્ટ્રિક બસ સેવાનું લક્ષ્ય પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બન્યું? જવાબ આસામ. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ દુનિયામાં ભારતની સેના કયા ક્રમે છે? જવાબ આવશે ચોથા ક્રમે. જાન્યુઆરી 2026માં કયા દેશમાં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટને કારણે કટોકટી જાહેર કરવામાં આવી હતી? જવાબ આવશે આઇસલેન્ડ. વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા કેટલાક પ્રશ્નો. ઇસરોએ જાન્યુઆરી 2026માં કયો મહત્વનો ઉપગ્રહ લોન્ચ કર્યો? જવાબ આવશે એક્સપોસેટ-2 બ્લેક હોલના અભ્યાસ માટે. ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયું બન્યું? જવાબ છે લખનઉ. કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ ટ્રાન્સપરન્ટ પારદર્શક LED ટીવી લોન્ચ કર્યું? જવાબ LG. ગુજરાત પોલીસ સ્પેશિયલ પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુનાઓ રોકવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી, તો તેનું નામ છે સાયબર ક્રાઇમ અને ડ્રગ્સની હેરાફેરી માટે. કયા રાજ્યની પોલીસે મિશન ઇન્વેસ્ટિગેશન એટ 75 ડેઝ શરૂ કર્યું? જવાબ બિહાર. ગુજરાતમાં પણ આની ચર્ચા હતી. ભારતીય ન્યાય સંહિતા BNSની કઈ તારીખથી અમલમાં આવી? 1 જુલાઈ 2024થી. BNS જે જૂનો કાયદો IPCનું સ્થાન લેશે. રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર્સ ડે ક્યારે ઉજવાય છે? 25 જાન્યુઆરીના દિવસે. વર્ષ 2026માં પ્રજાસત્તાક દિવસ પર ભારત સરકારે કયા નવા સન્માનની જાહેરાત કરી? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. રિપોર્ટ્સ અને ઇન્ડેક્સની વાત કરીએ. જાન્યુઆરી 2026માં જાહેર થયેલ સ્વચ્છ સર્વેક્ષણ મુજબ ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું થયું? જવાબ આવશે ઇન્દોર અને સુરત બંને સંયુક્ત રીતે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ ભારતનું કયું રાજ્ય ગરીબી ઘટાડવામાં મોખરે રહ્યું? ઉત્તર પ્રદેશ. ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં બનાવવાની જાહેરાત થઈ? તો મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં નોરાદેહી અને રાની દુર્ગાવતીનું વિલીનીકરણ કરીને. ગુજરાત સરકારના મહત્વના નિર્ણયોના પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે તાજેતરમાં મોટું રોકાણ મંજૂર થયું? જવાબ આવશે સાણંદ, જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતના કયા શહેરમાં રિવર ક્રૂઝ સેવાનો નવો રૂટ શરૂ કરવામાં આવ્યો? સુરત, તાપી નદી પર. વડોદરાની કઈ યુનિવર્સિટીને તાજેતરમાં A++ ગ્રેડ એનાયત થયો? MS યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. ગુજરાતમાં નશાબંધીના નિયમોમાં છૂટછાટ આપતું સ્થળ કયું બન્યું? જવાબ ગિફ્ટ સિટી, જે ગાંધીનગર સાથે આવેલું છે, વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે. કાયદો અને વ્યવસ્થાને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSAની કઈ કલમ ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે સંબંધિત છે? કલમ આવશે 63. BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ એ જૂના કાયદાનું સ્થાન લે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS મુજબ FIR નોંધાયાના કેટલા દિવસમાં ચાર્જશીટ દાખલ કરવી અનિવાર્ય છે? ગંભીર કેસમાં તો જવાબ આવશે 90 દિવસ. સાયબર ક્રાઇમ રોકવા માટે ભારત સરકારના કયા પોર્ટલનો મહત્વનો ઉપયોગ થાય છે?
જવાબ www.cybercrime.gov.in, જેના માટેનો હેલ્પલાઇન નંબર પણ છે 1930 1930. તાજેતરમાં કયા રાજ્યે પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ વધુ કડક બનાવ્યો? જવાબ ગુજરાત. કલા, સંસ્કૃતિ અને દિવસોને લગતા કેટલાક મહત્વના પ્રશ્નો. પરાક્રમ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 23 જાન્યુઆરી. જાન્યુઆરી 2026માં કયા રાજ્યના કાલા નુનિયા ચોખાને જીઆઈ ટેગ મળ્યો? જવાબ પશ્ચિમ બંગાળ. રાષ્ટ્રીય યુવા દિવસની સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની 2026ની થીમ શું હતી? જવાબ વિકસિત ભારત એટ 2047, યુવાઓ દ્વારા અને યુવાઓ માટે. કયા રાજ્યમાં તંગેલ સાડીને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો? જવાબ પશ્ચિમ બંગાળ. નિમણૂકો અને વ્યક્તિ વિશેષ જોઈએ. 16મા નાના પંચ ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ કોણ છે? અરવિંદ પનગડિયા. ફ્રાન્સના સૌથી નાની વયના વડાપ્રધાન કોણ બન્યા? જવાબ આવશે ગેબ્રિયલ અટલ. ભારતના વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે? જવાબ તુષાર મહેતા. રમત-ગમત રિલેટેડ કેટલાક પ્રશ્નો. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા સુવર્ણ ચંદ્રક જીત્યા? જવાબ 21. કુલ મેડલની સંખ્યામાં ભારત પ્રથમ રહ્યું. ઓસ્ટ્રેલિયન ઓપન 2026 પુરુષ સિંગલ્સનો ખિતાબ કોને જીત્યો? જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે જાન્યુઆરીના અંતમાં રમાય છે. કેટલાક મિક્સ પ્રશ્નો જોઈએ. સૂર્ય નમસ્કારમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર રાજ્ય? ગુજરાત. સર્વેક્ષણ ક્ષમતા વધારવા માટે લોન્ચ થયેલ ડ્રોન દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર. ભારતની પ્રથમ મહિલા હેબિચ્યુઅલ ક્રિમિનલ ડેટાબેઝ સિસ્ટમ ક્યાં શરૂ થઈ? તેલંગાના. વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર સ્વર વેદ મહામંદિર ક્યાં છે? વારાણસી. ઈ કોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ જાન્યુઆરીમાં કઈ નવી સુવિધા શરૂ થઈ? ડિજિટલ કોર્ટ 2.0. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો ક્રમ પ્રથમ. સ્માર્ટ મિશન હેઠળ શ્રેષ્ઠ શહેર સુરત. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના કેટલા સ્ટેશન પસંદ થયા? 87. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ કોણ બહાર પાડે છે? વર્લ્ડ બેંક. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉદ્દેશ 1 કરોડ ઘરો પર સોલર પેનલ. ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન કવાયત યોજાઈ? યુએઈ. વિશ્વ આર્થિક મંચ WEFની વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ? દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. સ્પેસ ટેકનોલોજીમાં સહયોગ માટે ભારત અને કયા દેશે સમજૂતી કરી? મોરિશિયસ. તાજેતરમાં કયા રાજ્યમાં રામલલ્લા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ ઉજવાઈ? ઉત્તર પ્રદેશ, અયોધ્યા. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં છે? કર્ણાટક. દેશનું પ્રથમ હેલ્ધી ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ ક્યાં શરૂ થયું? ઉજ્જૈન. ભારતીય ઓલિમ્પિક સંઘના વડા પીટી ઉષા. ગુજરાતમાં ખેલ મહાકુંભ 2.0ની શરૂઆત ક્યાંથી થઈ? અમદાવાદ. સ્વચ્છતા હી સેવા અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા. સ્વચ્છતા હી સેવા અભિયાનની થીમ છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા. તાજેતરમાં કયા દેશે બ્રિક્સમાં જોડાવાની ના પાડી દીધી? આર્જેન્ટિના. ગ્રીન ફ્યુલ એલાયન્સ ઇન્ડિયા GFAI કોને લોન્ચ કર્યું? ડેનમાર્ક. ભારતના કયા રાજ્યમાં ઓરેન્જ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો? નાગાલેન્ડ. વિંગ્સ ઇન્ડિયા 2026 એશિયાનો સૌથી મોટો એર શો ક્યાં યોજાયો? હૈદરાબાદ, બેગમપેટ એરપોર્ટ. ગુજરાતના કયા મંત્રીએ નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સહાયની જાહેરાત કરી? કુબેર ડિંડોર, જે ગુજરાત કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે.